હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. નમસ્કાર મિત્રો, આપ સૌનું આપના આધ્યાત્મિક પરિવારના આ સુંદર વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળવાના છીએ શ્રી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતા ભગવાન શિવના દિવ્ય ચરિત્ર અને અનેક આધ્યાત્મિક પ્રસંગોનું સુંદર વર્ણન કરેલ છે. તો આવું ચાલો મનને શાંત કરીએ, ભગવાન શિવનું સ્મરણ કરીએ અને ભક્તિભાવથી આ પવિત્ર કથાનું શ્રવણ કરીએ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. ચાલો હવે શરૂ કરીએ શ્રી શિવ મહાપુરાણ રુદ્ર સંહિતાના સૃષ્ટિ ઉપાખ્યાનમાં ખંડમાં અધ્યાય 11મો શિવ પૂજાનો વિધિ. ઋષિઓ બોલ્યા, હે મહાભાગ્યશાળી સૂત, હે વ્યાસના શિષ્ય સૂત, આપને નમસ્કાર હો. આપે આજે પરમ પવિત્રકારી અદ્ભુત શિવ કથા અમને સંભળાવી છે. તેમાં મહાદિવ્ય પવિત્ર અને અદ્ભુત લિંગની ઉત્પત્તિ અમે સાંભળી, જેના પ્રભાવને સાંભળી આ લોકમાં દુઃખનો નાશ થાય છે. હે દયાના ભંડાર બ્રહ્મા અને નારદના સંવાદને અનુસરી શિવની પૂજાનો વિધિ તમે કહો, જેથી શંકર પ્રસન્ન થાય. બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો શિવનું પૂજન કરે છે, તો તે કેવી રીતે કરવું? આપે વ્યાસના મુખથી તે જેવી રીતે સાંભળ્યું હોય તે કહો. તે મુનિઓનું એ સુખદાયી અને વેદમાન્ય વચન સાંભળી સૂત તેમના પ્રશ્નને અનુસરી પ્રેમથી બધું કહેવા લાગ્યા. સૂત બોલ્યા, હે મુનિવરો, તમે એ રહસ્ય ઠીક પૂછ્યું છે. તો મેં જેવી રીતે સાંભળ્યું છે અને મારી જેવી બુદ્ધિ છે તે પ્રમાણે હું હવે તે કહું છું. તમે તે જ પ્રમાણે પૂછો છો. તે જ પ્રમાણે વ્યાસે પહેલા સનતકુમારને પૂછ્યું હતું અને તે ઉપમાન્યોએ પણ સાંભળ્યું હતું. તે પછી વ્યાસે શિવ પૂજા વગેરે સાંભળીને લોકોનું હિત કરવાની ઈચ્છાથી તેમને મને એ ગણાવ્યું હતું. તે જ પૂજા વગેરે માટેમાં ઉપમાન્યુ પાસેથી શ્રી કૃષ્ણએ સાંભળ્યું હતું. પૂર્વ બ્રહ્માએ જે રીતે કહ્યું હતું તે જ હું કહું છું. બ્રહ્મા બોલ્યા, હે નારદ, લિંગનું પૂજન હું ટૂંકમાં કહું છું, તે તમે સાંભળો. હે મુનિ, તેને વિસ્તારથી કહેવાને તો 100 વર્ષો પણ સમર્થ થઈ શકાતું નથી. એવા પ્રકારનું સ્વસનાતન અને સુખ સ્વરૂપ શંકરનું રૂપ છે. તેનું સર્વ કામનાઓ રૂપ ફળ મેળવવા માટે પરમ ભક્તિથી પૂજન કરવું. જ્યાં સુધી શિવ પૂજન કરાતું નથી ત્યાં સુધી ગરીબાઈ, રોગના દુઃખો, પીડા અને શત્રુઓની ઉત્પત્તિ એ 4 પ્રકારના પાપ પ્રકટ થાય છે. મહાદેવનું સારી રીતે પૂજન થતાં જ દરેક દુઃખ નાશ પામે છે, સંપૂર્ણ સુખ થાય છે અને છેવટે મુક્તિ મેળવાય છે. મનુષ્ય જન્મ મેળવી મુખ્ય સુખ સંતાનથી ગણાય છે. માટે સર્વ કાર્યરૂપ અર્થની સિદ્ધિ કરનાર મહાદેવને પૂજવા જોઈએ. બ્રાહ્મણો, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોએ અનુક્રમે સર્વ કામના રૂપી અર્થની સિદ્ધિ માટે વિધિ પ્રમાણે શિવની પૂજા કરવી. હે મુનિ, પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગુરુ અને મહાદેવનું સ્મરણ કરીને પછી તીર્થોનું, વિષ્ણુનું, બ્રહ્માનું, દેવોનું અને મુનિઓ વગેરેનું સ્મરણ કરી તેમનું ધ્યાન કરવું. તે પછી શિવના નામનું સ્ત્રોત વિધિપૂર્વક ભણવું. પછી ઉઠીને દક્ષિણ દિશામાં મળનો ત્યાગ કરવો. હે મુનિ, મળ ત્યાગનો વિધિ એકાંતમાં કરવો જોઈએ. તે માટે મેં જે સાંભળ્યું છે તે જ હમણાં હું કહું છું. તેને તમે એકાગ્ર કરી તમે સાંભળો. મળ ત્યાગ કર્યા પછી બ્રાહ્મણને શુદ્ધિ માટે 5 વાર, ક્ષત્રિયે 4 વાર, વૈશ્યએ 3 વાર અને શૂદ્રએ 2 વાર માટી લઈ ગુદા અને લિંગ પર કાળજીથી શુદ્ધિ કરવી. હે તાત, ડાબા હાથે 10 વાર, બંને હાથે 7 વાર, બંને પગે દરેકમાં 3 વાર અને બંને હાથે 3 વાર માટીથી શુદ્ધિ કરવી.
સ્ત્રીઓએ તો શૂદ્રની પેટે ઉત્તમ માટી લેવી અને પ્રથમ કહેલા વિધિ પ્રમાણે હાથ પગ ધોઈને તે પછી પોતાની જાતિને અનુસરી માણસે દાતન કરવું. બ્રાહ્મણે 12 આંગળનું દાતન કરવું અને રાજાએ 11 આંગળનું, વૈશ્યએ 10 આંગળનું અને શૂદ્રએ 9 આંગળનું દાતન કરવું. એમ આ માપ કહેવાયું છે. નમા કાળ દોષનો વિચાર કરી હવે પછીથી કહેવાનો ત્યાગ કરવો. છઠ, કડવો, અમાસ, નોમ, વ્રતના દિવસો, સૂર્યના અસ્તનો કાળ તેમજ હેતાત, રવિવાર અને શ્રાદ્ધના દિવસે દાતન ન કરવું. તીર્થાદિમાં અનુક્રમે વિધિ પ્રમાણે સ્નાન કરવું અને દેશકાળની વિશેષતાએ મંત્ર સહિત સ્નાન કરવું. નાહીને પ્રથમ આસમન કરી ધોયેલા વસ્ત્રો પહેરવા અને પછી સારા એકાંત સ્થાનમાં બેસી સંધ્યાનો વિધિ કરવો. એ વિધિ યથાયોગ્ય કર્યા પછી મનને સ્થિર કરી દેવ મંદિરમાં પ્રવેશ કરી પૂજા વિધિ શરૂ કરવો. પૂજાની સામગ્રી સાથે લઈ સારા આસન પર બેસી પ્રથમ ન્યાસ વગેરે કરીને ક્રમથી મહાદેવનું પૂજન કરવું. તેમાં પ્રથમ ગણપતિનું, દ્વારપાળોનું અને દીપપાળોનું બરાબર પૂજન કર્યા પછી શિવના સિંહાસનની કલ્પના કરવી અથવા અષ્ટદળ કરી પૂજાની સામગ્રીની પાસે બેસી પ્રભુ શિવને તે આસન પર બેસાડી 3 આસમન કરી હાથ ધોઈ નાખી 3 પ્રાણાયામ કર્યા પછી શંકરનું ધ્યાન કરવું. જેને 5 મુખ અને 10 હાથ છે, જેમનો વર્ણ શુદ્ધ અને સ્ફટિકના જેવો છે, જેમને સર્વ અલંકારો ધારણ કર્યા છે અને જેમને વ્યાઘ્રચર્મ પહેર્યું છે, તેવા તે મહાદેવની સાથે પોતાની એક રૂપતાનું હંમેશા સ્મરણ કરીને મનુષ્ય પાપને બાળી નાખે છે. એમ ધ્યાન કર્યા પછી મહાદેવને આસન પરથી ઉઠાડી તેમનું પૂજન કરવું. દેહ શુદ્ધિ કર્યા પછી પ્રણવ એ મૂળ મંત્રનો અનુક્રમે ન્યાસ કરવો. બધામાં પ્રણવથી સડંગ ન્યાસ કરવો. હૃદયમાં ન્યાસ કર્યા પછી પૂજન શરૂ કરવું. પાદ્ય, અદર્ય અને આસમન માટે પાત્રોની કલ્પના કરવી. બુદ્ધિમાન માણસે જાત જાતના નવા ઘડાઓની સ્થાપના કરવી અને તેઓને દર્ભથી ઢાંકી જળથી છાંટીને તે બધા ઘડાઓમાં ઉત્તમ શીતળ જળ ભરવું. તેમજ બુદ્ધિમાને તેઓમાં દ્રવ્યોને તપાસી જોઈ પ્રણવનો ઉચ્ચાર કરી તે નાખવો. પાદ્ય માટે સુગંધીવાળો અને ચંદન તૈયાર કરવું અને આસમનમાં જાયફળ, કંકોલ, કપૂર, વડનું મૂળ અને તમાલનું ચૂર્ણ કરી યથાયોગ્ય નાખવા અને ચંદન સાથે એ ચૂર્ણ બધા પાત્રોમાં પણ નાખવું. દેવોના દેવ શંકરની બાજુ નંદીશ્વરની પણ પૂજા કરવી. તેમજ ગંજ, ધૂપ અને અનેક દીવાઓથી શિવની પૂજા કરવી. તે પછી મનુષ્ય આનંદયુક્ત થઈને તે વેળા લિંગ શુદ્ધિ કરીને આરંભમાં પ્રણવયુક્ત અને અંતમાં નમઃ પદવાળા મંત્રોથી અને ઓમકારથી સ્વસ્તિક પ્રમાદિઆસન ગોઠવવું. તેની પૂર્વ દિશામાં સાક્ષાત અનિમામય અક્ષરની, દક્ષિણ દિશામાં લધિમાની, પશ્ચિમ દિશામાં મહિમાની, ઉત્તર દિશામાં પાખંડી રૂપે પ્રાપ્તિની, અગ્નિ ખૂણામાં પ્રાકામ્યની, નૈઋત્ય ખૂણામાં પાખંડી તરીકે ઈશિત્વની, વાયવ્ય ખૂણામાં વસિત્વની અને ઈશાન ખૂણામાં સર્વજ્ઞાપનાની કલ્પના કરવી. અને તેની કર્ણિકા સોમ કહેવાય છે. તે સોમની નીચે સૂર્યની, તેની નીચે અશ્વિની અને તેની નીચે ધર્માદિની પણ શંકરની બાજુમાં ક્રમથી કલ્પના કરવી. અવ્યક્તાદિની સારી દિશામાં અને સોમના અંતમાં 3 ગુણોની કલ્પના કરીને સંઘોદાતમ પ્રપગામી એ મંત્રથી પરમેશ્વર મહાદેવનું આહ્વાન કરી વામદેવાય એ મંત્રથી તેમને આસન પર બેસાડવા. પછી રુદ્ર ગાયત્રીથી સમીપણું કરી અઘોરેભ્યઃ એ મંત્રથી તેમને ત્યાં રોકવા. પછી ઈશાનઃ સર્વ વિદ્યાનામ એ મંત્રથી તેમનું પૂજન કરવું. તેમજ પાદ્ય, આસમન અને અધર્ય આપવા. ગંધ, ચંદનયુક્ત જળથી વિધિપૂર્વક રુદ્રની સ્થાપના કરવી અને ગુહ્ય પાત્રમાં પંચગવ્ય તૈયાર કરી મંત્રીને એ પંચગવ્ય દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી પ્રણવસાર પૂર્વક શંકરને સ્નાન કરાવવું. તેમજ સર્વ કામના તથા હિત કરનારાએ
મહાદેવની પવિત્ર દ્રવ્યોથી પૂજા કરીને ઓમકાર મંત્રનો ઉચ્ચારપૂર્વક તેમના પર અભિષેક કરવો. તે પછી જળના વાસણોમાં મંત્ર સાથે પાણી નાખવું. પછી સાધકે સફેદ વસ્ત્રથી તેમને બરાબર શુદ્ધ કરી ત્યાં સુધી તે લિંગને દૂર ન કરવું કે જ્યાં સુધી તેના પર ચંદન ચડાવવામાં ન આવે. તે પછી સુંદર અખંડ ચોખા વગેરે વડે હસ્તથી શંકરનું તે વેળા પૂજન કરવું. તેમજ દર્ભ, અઘેડો, કપૂર, જુઈ, સંપો, ગુલાબ અને કરેણના ધોળા પુષ્પો વડે અને માલતી તથા કમળના ફૂલ વડે તેમજ તાજા અનેક જાતના પુષ્પો વડે પૂજન કરી એ પરમેશ્વર પર જળ વડે જળધારા કરવી. એમ જુદા જુદા પાત્રો વડે મહેશ્વર દેવને સ્નાન કરાવવું. આ સર્વ પ્રકારની શિવ પૂજા મંત્રપૂર્વક જ કરવી, કેમ કે તે જ સર્વ ફળ આપનારી થાય છે. હે પુત્ર, સર્વ કામ તથા અર્થની સિદ્ધિ માટે તે મંત્રોનું હું તને ટૂંકમાં કહું છું, તે તું સાવધાન થઈ સાંભળ. ગણાતા તેમજ કંઠસ્થ કરાતા મંત્રો જેવા કે રુદ્ર સૂક્ત, નીલ સૂક્ત અને શુક્લ યજુર્વેદના ઉત્તમ મંત્રોથી, હોતારમ એ યજુર્વેદના મંત્રથી, શુભ અથર્વ શીર્ષના મંત્રોથી, શાંતિ અથવા પુનઃ શાંતિ મંત્રથી, આરુની અને અરુણ મંત્રોથી, અર્થ વડે પ્રિય લાગતા સામવેદના મંત્રથી, દેવવ્રત મંત્રોથી, સ્થમતર એ મંત્રથી, પુરુષ સૂક્ત અને મૃત્યુંજય મંત્રથી તેમજ પંચાક્ષર મંત્રથી શિવ પૂજા કરવી. એ વૈદિક મંત્રોથી અથવા નામ મંત્રોથી મહાદેવ પર 1000 અથવા 101 જલધારાઓ કરવી. તે પછી ચંદન, પુષ્પ વગેરે શિવ પર ચડાવવા અને મુખવાસ વગેરે ઓમકાર મંત્રથી તેમને અર્પણ કરવા. એમ સ્ફટિકમણિ સમાન નિર્મળ અક્ષય સર્વ લોકોના કારણ, સર્વલોક સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, ઉપેન્દ્ર આદિ દેવોના પણ અવિષય વેદ જાણનારાઓને વેદાંતમાં પણ અવિષય કહેવાયેલા આદિ, મધ્ય અને અંત રહિત સર્વ રોગીઓ માટે ઔષધરૂપ શિવ તત્વ એમ કહેવાતા અને શિવલિંગ સ્વરૂપે રહેલ તે દેવને લિંગના મસ્તક પર ઓમકાર મંત્રથી જ પૂંજવા અને ધૂપ, દીપ, નૈવેદ્ય, સુંદર તાંબુલ, સુંદર આરતી, નમસ્કાર, સ્ત્રોતો અને બીજા અનેક જાતના મંત્રો વડે પણ પૂર્વોક્ત વિધિ પ્રમાણે પૂંજવા. પછી અધૈર્ય આપી તેમના બંને શરણમાં પુષ્પો અર્પણ કરી પ્રણામ કરીને દેવોના ઈશ્વર શિવની પોતે આરાધના કરવી. હાથમાં ફૂલ લઈ ઊભા થઈ 2 હાથ જોડીને ઈશાનઃ મંત્રથી અને આ મંત્રથી શંકરની પ્રાર્થના કરવી. હે શંકર, જાણતા કે અજાણતા મેં આપના જે જપ, પૂજન વગેરે કર્યા છે તે આપની કૃપાથી સત્ય થાવ એમ ભણી શિવના ઉપર હસ્તથી પુષ્પો ચડાવવા. તે પછી સ્વસ્તિકાવાસન કરી તેમના અનેક આશીર્વાદ લેવા. પછી શિવની ઉપર માર્જન કરવું અને ફરી નમસ્કાર કરી અપરાધની ક્ષમા કરી આત્મન માટે અઘોર મંત્રનો ઉચ્ચાર કરી નમસ્કાર કરવા અને તે વેળા સંપૂર્ણ ભાવયુક્ત થઈ ફરી શંકરની પ્રાર્થના કરવી. જન્મે જન્મે શિવમાં મારી ભક્તિ હો, શિવમાં ભક્તિ હો, શિવમાં ભક્તિ હો. મારે બીજું કોઈ શરણ નથી, કેવળ તમે જ મારું શરણ છો એમ પ્રાર્થના કર્યા પછી સર્વ સિદ્ધિ આપનાર મહાદેવની પરમ ભક્તિથી ગળાના નાદ વડે ખાસ પૂજા કરવી. પછી કુટુંબ પરિવાર સાથે નમસ્કાર કરી અતુલ આનંદ મેળવી સુખપૂર્વક બીજા કાર્ય કરવા. આ રીતે શિવ ભક્તિમાં તત્પર થઈ જે માણસ નિત્ય પૂજન કરે છે તેને પગલે પગલે સર્વ સિદ્ધિ થાય છે. તે મધુર વાણીવાળો થાય છે, તેના મનનું ઈચ્છિત ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. તેમજ રોગ, દુઃખ, શોક, ઉદ્વેગ, બનાવટી કામણ વગેરે અને ઝેર વગેરે જે દુઃખો પ્રાપ્ત થયા હોય તેનો કલ્યાણ કરનાર પરમ શિવ અવશ્ય નાશ કરે છે, તેનું કલ્યાણ થાય છે. અને જેમ શુક્લ પક્ષમાં ચંદ્ર વધે છે તેમ શંકરના પૂજનથી તે ભક્તના સદગુણો વધે છે. હે મુનીશ્વર, એ પ્રમાણે શંકરની પૂજાનો વિધિ તમને કહ્યો. હવે હે નારદ, તમે શું સાંભળવા ઈચ્છો છો અને શું પૂછો છો? શ્રી શિવ મહાપુરાણમાં બીજી રુદ્ર સંહિતાના પ્રથમ ખંડમાં સૃષ્ટિ ઉપાખ્યાનમાં શિવ પૂજન વિધિનું